નમસ્કાર દર્શક મિત્રો, ડીએન ટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મત મેળવવા શહેરમાં અનેક કાર્યક્રમો। સર સયાજીરાવ નગરગૃહ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન તો વાઘોડિયા ખાતે 136 વિધાનસભા વાઘોડિયાનું વિજય વિશ્વાસ સંમેલન અને ડભોઈ ખાતે પણ ચૂંટણી પ્રચારલક્ષી ભાજપાનું સંમેલન। અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના પડઘા વડોદરામાં। ગાંધીનગર ગૃહ ખાતે અનશન પર બેઠેલા એક અન્ના સમર્થકની તબિયત લથડતા એસએસજી ખાતે ખસેડાયા તો ધુમાડ ચોકડી પાસે અન્ના સમર્થકો દ્વારા ચક્કાજામ। 10 દિવસીય દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા સુરસાગર ખાતે માતાજીની મૂર્તિઓનું ભારે હૃદયે વિસર્જન। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાતાઓને આકર્ષવા સર સયાજીરાવ નગરગૃહ ખાતે ભાજપા દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષવા તથા વધુમાં વધુ મતદાન કરાવવા માટે હાકલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત ભાજપા પ્રમુખ આરસી ફળદુ, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા, સાંસદ બાલુ શુક્લા, એનવી પટેલ, શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર સહિત તમામ બીજેપી અધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે સૌ કોઈને આ ગુજરાતના કોઠા સૂઝ ધરાવતા મતદારો એના સ્થાન બતાવી દેશે। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના કોંગ્રેસના 40 વર્ષના શાસનને ગુજરાતની પ્રજાએ ભલીભાંતિ જાણ્યું છે। અમને ગુજરાતની પ્રજાએ શાસનની ધુરા સોંપી છે ત્યારે સામાન્ય માનવીના જીવનમાં આર્થિક પ્રગતિ આવે। હવે આવતા દિવસોમાં સમગ્ર હિન્દુસ્તાનના માનવીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ જે બનાવી છે એ રાજનીતિ ઉપર ચાલવા માટેની ઉત્તમ પ્રેરણા હિન્દુસ્તાનનો માનવી લેશે। ગાંધીનગર ગૃહ ખાતે અન્ના હજારેના સમર્થનમાં તારીખ 25મી જુલાઈથી અનશન પર બેઠેલા પ્રકાશ ઠાકરની તબિયત લથડતા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા હતા। જન લોકપાલ બિલ અને લોકાયુક્તની નિમણૂક જેવી માંગ સાથે દિલ્હીના જંતર મંતર પર અન્ના હજારે સરકાર સામે આંદોલન આપી રહ્યા છે। વડોદરામાં તારીખ 25 જુલાઈથી ગાંધીનગર ગૃહ ખાતે અનશન પર બેઠેલા 7 અન્ના હજારેના સમર્થકો પૈકી એક દિલ્હી ખાતે રવાના થયા છે, જ્યારે 6 પૈકી ગત રાત્રે પ્રકાશ ઠાકરની તબિયત અચાનક લથડતા 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો અન્ના હજારેના સમર્થકોએ વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાવાની અપીલ કરવામાં આવી હતી। આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ડભોઈ ખાતે શ્રીજી ડીન ફેક્ટરીમાં ભાજપાનું સંમેલન યોજાયું હતું। ડભોઈ ખાતે આવેલ શ્રીજી જીન ફેક્ટરીમાં યોજાયેલ ભાજપાના સંમેલનમાં સાંસદ રામસિંહ રાઠવા, જિલ્લા પ્રમુખ બાલકૃષ્ણ ઢોલાર, શશિકાંત પટેલ, પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજાયેલા સંમેલનમાં ચૂંટણી લક્ષ્મી પ્રચાર સાથે સાથે કોંગ્રેસની આકરી ટીકા પણ કરવામાં આવી હતી। આજરોજ વાઘોડિયા ખાતે 136 વિધાનસભા વાઘોડિયાનું વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજય વિશ્વાસ સંમેલનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, જિલ્લા પ્રમુખ બાલકૃષ્ણ ઢોલાર, કોયલીના અશ્વિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા વગેરે તથા ભાજપના કાર્યકર્તાઓ, મહિલાઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવનારી વિધાનસભામાં બીજેપીને મત આપી વિજયી બનાવવાની હાકલ પણ કરવામાં આવી હતી। સાથે સાથે આ સંમેલન દરમિયાન 100 જેટલા મુસ્લિમ બિરાદરો બીજેપીમાં જોડાયા પણ હતા। વાઘોડિયામાં કાર્યકર્તા સંમેલનમાં મુસ્લિમ સમાજના લોકો
100 ઉપર જેવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આજે કાર્યકર્તાના સંમેલનના અંદર ખૂબ મેજનીના અંદર વાઘોડિયા 136 મત વિસ્તારના સર્વે કાર્યકર્તાઓ અને સંગઠનો અને સર્વે મળીને આવ્યા છે. બહુ આનંદની વાત છે. આવનારી વિધાનસભાના દરમિયાનના અંદર ચોક્કસ વિજય છે અમારું અને વિજય રહેવાનું છે. હું 4 વખત ધારાસભ્ય બન્યો છું, 5મી વખત બી બનવાનું, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. અન્ના હજારેના સમર્થનમાં અન્નાના ટેકેદારો દ્વારા દુમાડ ચોકડી ખાતે ચક્કાજામ કરી ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. તારીખ 25 જુલાઈએ દિલ્હીના જંતર મંતર ખાતે ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરી રહેલા અન્ના હજારેના સમર્થનમાં ચક્કાજામ કરવાનું નક્કી કરાયા બાદ આજરોજ અન્ના હજારેના ટેકેદારો દ્વારા વડોદરાની દુમાડ ચોકડી ખાતે કેન્દ્ર સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરી રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આજે અમે સવારે 4 દિવસથી અમે લોકો અપવાસ બેસેલા છે અને વડોદરાની બી પબ્લિકને અમે જગાડવા માંગીએ છીએ કે તમે લોકો અહીંયા આગળ અમારી જોડે સહી જોડાવો અને એમના સમર્થનમાં બહાર આવો. અમે આગળ આ હાઈવે ટ્રાફિક જામનો પ્રોગ્રામ કરેલો છે અને જે અમારો હવે સક્સેસ થયો છે અને પબ્લિક બી જાણે છે કે આ લોકો સાચું કરી રહ્યા છે, તેથી કરીને એ લોકો બી અમને સહજ સહકાર આપેલો હતો. હવે આગામી કાર્યક્રમ હવે 4 વાગે અમારા ગાંધીનગર ગુરુ ખાતે આપણા શહેરની અંદર ટ્રાફિક જામનો પ્રોગ્રામ કરીશું. પ્રફુલગીરી ગોસ્વામીના કોંગ્રેસમાં જોડાવાની વાત આંતરિક વર્તુળોથી જ લીક થઈ જતા અને પ્રફુલગીરી ગોસ્વામી આજરોજ સંપર્ક વિહોણા થતા રાજકીય ક્ષેત્રે ધમધમાટ મચી જવા પામ્યો છે. ભાજપામાંથી પ્રફુલગીરી ગોસ્વામી કોંગ્રેસમાં જોડાવાના છે. આ વાત કોંગ્રેસના જ આંતરિક વર્તુળોમાંથી લીક થઈ જતા અચાનક પ્રફુલગીરી ગોસ્વામી સંપર્ક વિહોણા બનતા સમગ્ર મામલા પર સસ્પેન્સ સર્જાયું છે. પ્રફુલગીરી ગોસ્વામીના ઘરે પોલીસના ફેરા પણ વધી ગયા છે. આ ઉપરાંત આજ રોજ ગુજરાત ભાજપા પ્રમુખ આસિફ ફળદુ વડોદરા સંમેલન સંબોધવા આવેલા હોય ભાજપા બેડામાં પણ ચહેલ પહેલ વધી ગઈ છે. તો શું છે આગામી દિવસોમાં પ્રફુલગીરી ગોસ્વામી કોંગ્રેસમાં જોડાશે કે ભાજપામાં રહેશે તે તો આવનારા દિવસો જ બતાવશે. ગતરોજ દશામાના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતા દશામાની નયનરમ્ય મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દશામાના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતા રાજમાર્ગો પર દશામાની સવારીઓ નીકળી હતી તેમજ શહેરની મધ્યમાં આવેલ સુરસાગર ખાતે ભારે મનથી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરસાગર ખાતે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે વિકલાંગો માટે 2 દિવસીય પ્રેરણા 2012 મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 28 અને 29 જુલાઈના 2 દિવસીય પ્રેરણા 2012 મહોત્સવમાં વિકલાંગો માટે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ રખાઈ હતી. તેમજ આજરોજ ફેસબુક પર રમાતી એંગ્રી બર્ડ નામની રમતે ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિકલાંગોએ આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનું આયોજન પણ કાબિલે તારીફ બન્યું હતું. ગતરોજ ધ ગ્રેટ રોયલ સર્કસનું ઉદ્ઘાટન મેયર તેમજ ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગતરોજ ધ ગ્રેટ રોયલ સર્કસનું વડોદરામાં આગમન થતા પોલો ગ્રાઉન્ડ ખાતે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા તેમજ ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વખતે ધ ગ્રેટ રોયલ સર્કસમાં નવીન મણિપુરી અને આફ્રિકન કલાકારોના અવનવા કરતબોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાથે સાથે હાથી, ઘોડા, ઊંટ, પોપટના ખેલ પણ દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. ગોરવા ખાતે બાપુની દરગાહથી કરોડિયા જવાના માર્ગ પર એક નવી નક્કોર કારના ચાલકની ગફલતને કારણે કાર ડિવાઈડર પર ચડી જવા પામી હતી. ગોરવાની બાપુની દરગાહથી કરોડિયા જવાના માર્ગ પર ક્રિષ્ના ટેનામેન્ટ પાસે 3 દિવસ પહેલા જ ખરીદેલી નવી નક્કોર કારના ચાલકે બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાવી દેતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ કાર ચાલકે કારને દરવાજા, પાર્કિંગમાં મૂકેલ સ્કૂટર તેમજ ક્રિષ્ના કોમ્પ્લેક્સના બોર્ડને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ડભોઈની દસાલાડવાડી ખાતે સરદાર સેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સેના દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં 500થી વધુ ગરીબ દર્દીઓએ લાભ લીધો હતો.
અમદાવાદથી આવેલા ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી. આ પ્રસંગે સિદ્ધાર્થ પટેલના ધર્મપત્ની વિરાજબેન પટેલ તેમજ કોંગી કોર્પોરેટર કોકિલાબેન સુતાર, ગોપાલભાઈ જીનવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સર્વરોગ નિદાન કેમ્પમાં ગરીબ દર્દીઓને દવાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.